नमो आर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रयाणं नमो लोये सव्यसाहनम् एषो पञ्चनमुखारो सर्वभावपणाशनो मङ्गलानं च सर्वेशिं परमं भवै मङ्गलम् जय जगजीव जोड़ी वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंदो जय जगपियामहो भयम् जय सुयाणां पभव तीर्थयराणां पश्चिमो जय जय गुरुलोगाणं जय महापामहावीर ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुने विष्णुवे नमो नमः श्रीगुरुने विष्णुवे नमो नमः श्रीगुरुने विष्णुवे क्षयते सञ्चय कर्मणो विघ्नकरे वरिजे चारित्रमीयुक्ते गयो वन्दोजे गुणगे अनंत उपकारी अनंत करुणाना सागर અરિહંત પરમાત્માના શાસનને દીપાવના શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર નામના ગુણની વાત કરે છે. નવપદજી ભગવાનની આરાધનાના દિવસોની અંદરમાં 8મા નંબરનો દિવસ છે ચારિત્ર પદની આરાધના. શાસનની અંદરમાં નવપદની આરાધના બતાવેલી છે. સંસાર પણ નવપદ ઉપર ચાલી રહ્યો છે. સંસારની અંદરમાં રહેલા નવપદ છે 5 ઇન્દ્રિય અને 4 કષાયો. 5 ઇન્દ્રિય અને 4 કષાયોના પાયા ઉપર આખો સંસાર ઉભેલો છે. એમ શાસન નવપદની અંદરમાં સમાયેલું છે. આખું શાસન નવપદની અંદરમાં સમાયેલું છે. નવપદની આરાધના એટલા માટે કરવાની, આપણા મગજની અંદરમાં અબજો 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 અંદરમાં સંસ્કારોના ગૂંચવાડા અંદરમાં પડેલા છે. અનંત ભવોના સંસ્કારો અને કુસંસ્કારો બંનેના ગૂંચડાઓ અંદરમાં પડેલા છે.
એને ઉકેલવા માટેની આરાધના આ પ્રભુનું શાસન બતાવે છે. એ અંદરમાં પડેલા ગૂંચડાને ઉકેલવાને માટે નવપદજી ભગવાનની આરાધના છે. એટલા બધા ગૂંચડા અંદરમાં અટવાયેલા છે, જાત જાતના ભવો, જાત જાતની ગતિ અને કે છે યોનિઓ. એ યોનિઓના અંદરમાં પડેલા સંસ્કારો, એ સંસ્કારો નિમિત્ત પડતા ઉજાગર થાય છે. એક મોટા હોલની અંદરમાં ઘણી બધી લાઇટો લગાડેલી હોય, લાઇટો હોય એમ સ્વિચો પણ ઘણી બધી હોય. જે સ્વિચને ઓપન કરો ને એ લાઇટ ચાલુ થઈ જાય. એમ જે ગૂંચડાઓ અંદરમાં પડેલા છે એમાંનો જે ગતિનો સંસ્કારને ઓપરેટ કરવામાં આવે ને એ ગૂંચડું ઉકેલાવા લાગે. એ બહાર માથું ઊંચું કરીને કહે છે, પોતાની જાત અને ભાત બતાવે છે. આપણને ઘણીવાર જોયું હોય, એ જાત ઉપર ગયા વગર રહે નહીં. ગમે તેમ હોય, એના સંસ્કારો તો એ જ છે ને, એની જાતિ તો એ જ છે ને. ભલે ને આ ઘરની અંદરમાં આવ્યો હોય, અંદરમાં પડેલા મૂળ જે ગૂંચડા છે ને એ તો જાય જ નહીં. અહીંયા એટલા માટે કહે છે, એ ગૂંચડાને ઉકેલવા માટે નવપદજી ભગવાનની આરાધના. પંચ પરમેશ્વરી ભગવાનની આરાધનાના દિવસો પૂરા થઈ ગયા, એમ હવે ધર્મ તત્વની આરાધનાના દિવસો પણ પૂરા થવા આવ્યા. ચારિત્ર એ ગુણ છે. ચયતે સંચય કર્મનો રિક્ત કરે વળી છે. ચય એટલે એકઠું કરવું, ભેગું કરવું. ભેગા કરેલા કર્મો, રિક્ત એટલે ખાલી કરવું, જે ખાલી કરી આપે. તો નિવૃત્તિમાં બતાવવામાં આવ્યું છે એ કોણ છે? તો એ ચારિત્ર નામનો જે ગુણ છે. આ વંદો તે ગુણ ગે, એ ગુણરૂપી ઘરને નમસ્કાર થાઓ. એ ગુણરૂપી ઘરને નમસ્કાર થાઓ. ત્યાં ઘર શબ્દ મૂક્યો, ગુણ ગે. વંદો તે ગુણ ગેહ. કેમ ઘર શબ્દ કેમ મૂક્યો ત્યાં આગળ? આ દુહો તો ઘણી બધી વાર બોલ્યા હશો નહીં? આમ વંચાઈ પણ જતો હશે. આમ ચારિત્ર નિર્યુક્તે કહ્યું, વંદો તે ગુણ ગેહ. ગેહ શબ્દ એ ઘરનો સૂચક શબ્દ છે. એ ઘર શબ્દ ત્યાં કેમ મૂકવામાં આવ્યો? મયંકભાઈ, વંદો તે ગુણ ગેહ ગુજરાતીમાં જ દુહો છે. આ તે ગુણને નમસ્કાર થાઓ. કયા ગુણને? તો ચારિત્ર ગુણને. ચારિત્ર ગુણ કેવા પ્રકારનું છે? તો ખાલી કરી આપે છે. શું ખાલી કરી આપે છે? ચયતે સંચય કર્મનો, ભેગા થયેલા કર્મોને ખાલી કરી આપવાનું કાર્ય કોણ કરે છે? તો કે ચારિત્ર નામનો ગુણ કરે છે. તો એ ચારિત્રને નમસ્કાર થાઓ. તો એ પાછળમાં એક ગેહ શબ્દ મૂકેલો છે. ગેહ શબ્દ એટલે ઘરનો સૂચક શબ્દ છે. એનો અર્થ ગેહ એટલે ઘર થાય. તો એ ચારિત્ર કેવા પ્રકારનું છે? તો આત્માના ઘરને પ્રાપ્ત કરાવી આપે ને એવા પ્રકારના ચારિત્ર રૂપી ગુણને નમસ્કાર થાઓ. આત્માનું ઘર કયું? શરીરનું ઘર કયું? શરીરનું ઘર કયું? તમે અત્યારના જે ઈંટ ચૂનામાં રહો છો તે. આત્માનું ઘર શરીર નથી. આત્માનું ઘર કાયમ માટેનું જે કંઈ હોય ને એને ઘર કહેવાય. બદલતો રહે તેને ઘર ન કહેવાય. ઘડીકમાં આ શરીરમાં રહેવા માટે આવે, ઘડીકમાં બીજા શરીરમાં રહેવા જાય ને તો એ ઘર ના કહેવાય. આ તો ટેમ્પરરી રહેવા માટે મળેલું આ શરીર એટલે ભાડાનું મકાન છે.
આપણી માન્યતા એવા પ્રકારની છે. આ શરીર કોનું છે? આ શરીર કોનું? એની પર જે કપડાં પહેરે કપડાં કોના? તમારા. એ કપડાં જે કબાટમાં કોઈ કબાટ કોનો? બોલો તો ખરા. મારો. એ કબાટ જે રૂમમાં હોય રૂમ કોનો? એ રૂમ જે ઘર ફ્લેટમાં હોય ફ્લેટ કોનો? એ ફ્લેટ કોનો? પપ્પા કોના? ભાઈ મારું આવી ગયું ને પાછળ. શરીર મારું, કપડાં મારા, કબાટ મારો, એ રૂમ મારો, એ ફ્લેટ પણ મારો, એ બિલ્ડિંગ જે રહેતા તમે રહો છો કે તમે રહો છો ને એમાં તમારી કહેવાય કે ના કહેવાય? હા, એ બિલ્ડિંગ પણ અમારી. એ એરિયો બધાનો. બધામાં કોણ આવે? તમે આવો કે ના આવો? તમારો ખરો કે નહીં એરિયો? એ ગામ, નગર, એ અમદાવાદ કોનું? જે રહેતા હોય એમ કોણ રહે છે? આ એક શરીરને મારું માનવાની જે ભૂલ કરીને એનું પરિણામ એ આવ્યું કે બધે તમારી મમત્વ ભાવની બુદ્ધિઓ વધવા લાગી. દરેક જગ્યાએ તમારો મમત્વ ભાવ ગોઠવાવા લાગ્યો. મારું કબાટ કેમ અડક્યા? મારા રૂમમાં કેમ ગયા? દરેક જગ્યાએ આ મમત્વ ભાવ આત્મા શરીર રૂપી ઘરની અંદરમાં રહેવા માટે આવેલો છે. મર્યાદિત સમયને માટે રહેવા માટે મળેલું મકાન છે એનું આ. એ પણ કેવું મકાન છે? તો કે ભાડાનું મકાન છે. પણ એની તાકાત એવી છે, એ શરીરની અંદરની તાકાત એવી છે કે તમને પોતાના ઘર સુધી પહોંચાડી શકે છે. મનુષ્યનો ભવ, મનુષ્ય ભવનું મળેલું શરીર, એ શરીરની તાકાત એવી છે. આત્મા અને શરીર ભેગા થઈને જ્યારે સાધનાની અંદરમાં આગળ વધે છે ને ત્યારે એ આત્મા પોતાના ઘરને પ્રાપ્ત કરી શકે. અત્યારના જે કંઈ પણ મળ્યું છે થોડાક સમય માટે મળ્યું છે. તો એ ચારિત્ર ગુણને આજે નમસ્કાર કરવાના છે. એ ચારિત્ર પદની આજે આરાધના કરવાની, જેના 17 પણ ગુણ છે અને 70 પણ ગુણ છે. એ ગુણને આરાધવા છે એટલા માટે, એ ગુણની અનુમોદના એટલા માટે કરવી છે, એ ગુણને ગમાડવો છે. જે ગમે એ તમારું થઈ જાય. આ સંસારની અંદરમાં નિયમ છે, જે તમને ગમવા લાગે ને એ ધીમે ધીમે તમારું થવા લાગે. કુમારપાળ મહારાજાને ગુરુ ગમી ગયા ને તો ગુરુ એના થઈ ગયા. ગુરુનું પદ હવે એને મળવાનું છે, ગણધર પદ મળવાનું. શ્રેણિક મહારાજાને ભગવાન ગમી ગયા. શ્રેણિક મહારાજાને ભગવાન ગમી ગયા. એટલા ગમી ગયા. હવે આવનારા સમયમાં એ ભગવાન બની જવાના. તમારા પરિવારની અંદરમાં પણ એવું હોય. બે મિત્રો ભેગા થયા હતા અને મિત્ર વાતની અંદરમાં કહે છે, ગઈકાલે ચોપાટી ફરવા ગયો ને 50 રૂપિયાનું ઉઠી ગઈ. શું થયું? પત્નીની આંખમાં રેતીનો કણિયો ઘૂસી ગયો ને 50 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. કેટલા લાગ્યા મયંકભાઈ? 50 લાગ્યા. પેલો મિત્ર કહે છે, તારે સસ્તામાં પતી ગયું. મારી પત્નીની આંખમાં નેકલેસ ઘૂસી ગયો. મારી પત્નીની આંખમાં શોરૂમમાં રહેલો નેકલેસ ઘૂસી ગયો ને મારે 50,000ની ઉઠી ગઈ. કેટલાની ઉઠી ગઈ? કારણ કે અહીંયા એવું છે, એમને જે ગમે એમનું થઈ જાય. તમારી પાસે હોય કે વ્યવસ્થા ના હોય, એમને ગમી જાય. આ સંસારનો નિયમ છે. જે ગમે ને એ તમારું થાય. પણ ગમવું જોઈએ, એટલું ગમવું જોઈએ ને એ તમારું થયા વગર રહે નહીં ને તો શું ગમાડવા જેવું છે? તો ચારિત્ર નામનો ગુણ એ ગમાડવા જેવો ગુણ છે. ચારિત્ર નામનો ગુણ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, અને હવે આ સમ્યક ચારિત્ર પદની વાત ચાલે. સમ્યક ચારિત્ર ગુણ ગમી જાય તો એ ચારિત્ર ગુણ તમને પ્રાપ્ત થાય.
એક વ્યક્તિની ઉંમર 100 વર્ષની થઈ ગઈ, છતાં પણ એની બધી જ મેમરી શાર્પ હતી. ઘણા બધા ગુણો એની અંદરમાં રહેલા હતા. કોઈએ પૂછ્યું કે આટલા બધા ગુણો તમારી પાસે કેવી રીતના આવ્યા? આટલા બધા ગુણોના માલિક તમે કઈ રીતના બની ગયા? એમને જવાબ આપ્યો, જ્યાં જ્યાં મને જે ગુણ ગમ્યો ને એ મેં કેળવવાનો પ્રયત્ન કર્યો કે મને કઈ રીતના મળે, કઈ રીતના મળે, કઈ રીતના મળે ને, અને ધીમે ધીમે તે ગુણનો હું માલિક બન્યો. ગમવું જોઈએ. પહેલા નંબરમાં ગુણ ગમવા જોઈએ. ગુણ ગમાડવા માટે પહેલી કન્ડિશન મયંકભાઈ, ગુણ દેખાવા જોઈએ. ગમે ત્યારે દેખાય તો ગમે ને, દેખાય જ નહીં તો. ઘણી બધી વ્યક્તિ એવી હોય એને ગુણ દેખાતા નથી, મને પણ ન દેખાય અને તમને પણ ન દેખાય. બની શકે એવું છે, પણ ગુણ દેખવા પડશે પહેલા નંબરમાં, પછી ગમશે. અને ગમશે ને તો તમને તમારા જીવનમાં લાવવાનું મન થશે. ગુણ દેખવા છે તો ગુણ એકલા ક્યારે પણ જોવા મળતા નથી. આપણે ગઈકાલે વાત કરી હતી, સુવાસ એકલી ક્યારે પણ ના મળે, મીઠાશ એકલી ક્યારે પણ ના મળે. એ ક્યાંક ને ક્યાંક ગુણીની અંદરમાં રહેલી છે, ક્યાંક પદાર્થની અંદરમાં, પૂતગલની અંદરમાં, વ્યક્તિની અંદરમાં ક્યાંક ને ક્યાંક એ રહેલું છે. તો એના માટે ગુણને મેળવવા માટે ગુણીની આરાધના કરવાની. ગુણને મેળવવાને માટે ગુણીની આરાધના, ગુણને જોવાને માટે ગુણીને તમારે જોવા પડશે. ગુણીને જોવા પડશે. ગુણીને જોવાને માટે તમારી પાસે આંખ હોવી જોઈએ. દુર્યોધન પાસે પણ આંખ હતી અને યુધિષ્ઠિર પાસે પણ આંખ હતી. બંને પાસે આંખો હતી. શ્રી કૃષ્ણ વાસુદેવનો સંદેશ હતો. આ નગરીમાં તમે દ્વારિકા નગરીની અંદરમાં જાઓ અને જેટલા પણ સજ્જન પુરુષો હોય ને એની નોંધ કરી લાવો. એવું કામ દુર્યોધનને સોંપવામાં આવ્યું અને યુધિષ્ઠિરને કામ સોંપવામાં આવ્યું કે જેટલા પણ દુર્જન પુરુષો હોય ને એ તમે શોધી લાવો, એનું લિસ્ટ બનાવીને લાવો. 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 25 દિવસ, 1 મહિના પછી બંને ભેગા થયા. દુર્યોધન કહે છે, ગજબ કહેવાય, ગજબ. તમારા શાસનને ધન્યવાદ છે, તમારા રાજ્ય વ્યવસ્થાને પણ ધન્યવાદ છે. આટલા બધા દુર્જનોની વચ્ચે પણ તમે તમારું રાજ્ય ટકાવી રાખ્યું છે. ધન્યવાદ છે. તમારા રાજ્યની અંદરમાં એક પણ સજ્જન જોવા મળતો નથી. દુર્જનો વચ્ચે રાજ્ય કરવું મયંકભાઈ એ ખાવાના ખેલ નથી ને. એટલે દુર્યોધનને શ્રી કૃષ્ણને ધન્યવાદ આપે. દુર્યોધને યુધિષ્ઠિર આવ્યા. યુધિષ્ઠિર કહે છે, તમારી સુચારુ રાજ્ય વ્યવસ્થા, તમારું સુચારુ સંચાલન, તમારી સત્તાનો પ્રભાવ, તમારા પુણ્યનો પ્રભાવ લાગે છે કે તમારી આટલી મોટી નગરીની અંદરમાં એક પણ દુર્જન માણસ શોધ્યો જડતો નથી. એક પણ દુર્જન વ્યક્તિ જડતો નથી. યુધિષ્ઠિરને દુર્જન દેખાતો નથી અને દુર્યોધનને. બે કયા નગરમાં ગયા હતા? બે નગરી એક જ હતી. બેને કામ સોંપનાર પણ એક જ વ્યક્તિ હતા. ડિફરન્સ ક્યાં રહી ગયો? દ્રષ્ટિમાં. એ બધું જવા દઈએ. મારે તો એ વાત કરવી છે, આપણી આંખમાં દુર્યોધન છે કે યુધિષ્ઠિર છે? આપણી આંખમાં કોણ રહેલું છે? યુધિષ્ઠિર જીવે છે કે દુર્યોધન જીવે છે? જ્યારે દોષ દેશ દર્શન થાય ને ત્યારે સમજવાનું હજુ દુર્યોધન આંખમાં બેઠેલો છે. અને જ્યારે પણ કહે છે ગુણ દર્શન થઈ જાય ને ત્યારે સમજવાનું હું ભાગ્યશાળી છું. યુધિષ્ઠિર જેવો આત્મા મારી આંખોમાં જીવંત બેઠેલો છે.
મારી આંખોની કીકીની અંદરમાં આજે પણ યુધિષ્ઠિર જીવંત બેઠેલા છે. કેમ? મને ગુણ દર્શન થાય છે. દોષોથી ભરેલી દુનિયાની અંદરમાં, દોષોથી ખરડાયેલી આ દુનિયાની અંદરમાં પણ મને ગુણ દર્શન થાય છે ને એ મારું કંઈક પુણ્ય જીવંત છે, જેને કારણે યુધિષ્ઠિર મારી આંખોમાં આજે જીવંત બેઠેલા છે. ચારિત્ર એ ગુણ છે. ગુણને તમારો બનાવવાને માટે તમારે પહેલાનું દર્શન કરવું પડે. દર્શન કર્યા પછી એને ગમાડવું પડે. જેને જેને ગમ્યું ને એને ચારિત્રની પ્રાપ્તિ થઈ. ભયંકર દાહ આખા શરીરની અંદરમાં બળતરા 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 થઈ જાય. ઘણા આંબેલે કરે એસિડિટી થઈ જાય. એસિડિટી એટલે આટલો ભાગ બળે. મયંકભાઈ, આટલો ભાગ બળે તો પણ બેચેની થતી હોય. આખા શરીરમાં જેને બળતરા થતી હશે એનું શું થતું હશે? આખા શરીરની અંદરમાં જેને બળતરાની પીડા થતી હોય એવા આત્માની પરિસ્થિતિ શું હોય? આપણને એવું હોય આટલામાં બળતું હોય, બની શકે 2 કલાક 4 કલાક 6 કલાક પછી બિપિનભાઈ ઊંઘ આવી જાય. બને ને એવું? આને તો એવું થયું છે ઊંઘ પણ આવતી નથી. શરીરમાં ભયંકર બળતરા છે અને બીજા નંબરમાં ઊંઘ આવતી નથી. એક દિવસ 24 કલાક નહીં ઊંઘવાનું, પછી બીજા દિવસે જુઓ શું થાય. 24 કલાક ઊંઘવાનું નહીં. આ તો કલાક વહેલા ઉઠાડ્યા હોય ને તો આખો દિવસ બળબડ બળબડ કર્યા કરે. આજે તો બહુ વહેલો ઉઠ્યો, બહુ વહેલો ઉઠ્યો. 2 કલાક ઉજાગરો કરવાનો આવ્યો હોય ને તોય બીજા દિવસે ટેપ ચાલુ હોય. જેને 24 કલાકની અંદરમાં 1 મિનિટ માટે ઊંઘ નથી આવતી, એવો 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 1 મહિનો પસાર થયો છે. ભયંકર બળતરા ચાલુ છે અને ઉપરથી 1 મહિનો એવો ગયો છે કે જે આખા મહિનાની અંદરમાં 1 મિનિટ માટે ઊંઘ નથી આવી. ખાલી કલ્પના કરવાની, કલ્પના એનું શું થતું હશે? હાલત શું હાલત. 1 દિવસ હજુ ઊંઘ વગર ખેંચી લેવાય, બીજો દિવસ ત્રીજો દિવસ થાય તો શું થાય? 1 દિવસ 2 દિવસ સવારનું પ્રતિક્રમણ કેમ રહી ગયું? મોડા ઉઠે એટલે પ્રતિક્રમણ રહી ગયું. આપણું કેમ મોડા ઉઠ્યા? રાતના સુવામાં મોડું થઈ ગયું. કેમ મોડું થઈ ગયું? હવે બોલવું પડે તમારે. કેમ મોડું થઈ ગયું? આમ તો વહેલો જ ઓફિસેથી આવી ગયો હતો, પણ પેલો હાથમાં બાબો રમતો હતો ને એટલે રમતા રમતા ઊંઘ ખબર ના પડી. 2:30 વાગી ગયા, 3 વાગી ગયા, 4 વાગ્યા ને ત્યારે ખબર પડી 4 વાગ્યા પછી ભાઈ સૂતા. એટલે સવારનું ગયું પ્રતિક્રમણ. 1 દિવસ ઊંઘ ના આવે, 2 દિવસ ના આવે, 1 મહિનો ઊંઘ ના આવે, એ આત્માની પરિસ્થિતિ શું થાય? ચંદનના વિલેપન કરવામાં આવે ને 1 ક્ષણ માટે સાતા લાગે કે ન લાગે અને ત્યાં બળતરા ચાલુ ને ચાલુ હોય. માતા પિતાના ત્યાગ પણ એને, એના ત્યાગના નિયમો પણ એની બળતરાને શાંત નથી કરી શક્યા. વિચાર કરો, વિચાર. ભાઈ અને બહેનના આંસુઓ પણ એના ત્યાગને આંસુઓ પણ કહે છે એ આત્માને શાંતિ નથી આપી શક્યા. નથી ત્યાગ શાંતિ આપતો, નથી આંસુઓ શાંતિ આપતા. અન્નનો ત્યાગ કર્યો એ પણ શાંતિ નથી આપતો. 1 મિનિટ માટેની ઊંઘ નથી આવતી. 1 મિનિટ માટે. 1 મહિનો, 2 મહિના અને 3 મહિના પસાર થયા. 3 મહિના ઊંઘ વગરના 3 મહિના ગયા. ઊંઘ વગરના ભયંકર બળતરા છે.
રાજઘરની અંદરમાં જેનો ઉછેર થયેલો છે, રાજ્ય પરિવાર ખડે પગે છે, મોટા મોટા વૈદો અને હકીમો પણ જેની સેવા માટે, ચાકરી માટે ખડે પગે રહેલા છે. પિતાએ એવું જાહેર કર્યું હોય કે તમારા માટે જે એટલે કે રાજકુમાર જે છે એ રાજકુમારને કોઈ સારું કરી આપે ને તો એ રાજકુમારના સારું કરવાના બદલામાં મારું અડધું રાજ્ય આપવાને માટે હું તૈયાર છું. માતા કહે હું શું કરું? એ એમનું અડધું આપે રાજ્ય, હું શું આપું? તો માતાએ નક્કી કર્યું કે જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં સુધી મારે અન્નનો ત્યાગ કરવો છે. પત્નીઓને ખબર પડે કે મારા સાસુ ને સસરા અમારા પ્રિયતમને માટે આવો ત્યાગ કરવા તૈયાર થાય ને અમારે પણ ત્યાગ કરવો છે. સ્નાન અને શૃંગારનો ત્યાગ કર્યો. સ્નાન પણ નહીં ને શૃંગાર પણ નહીં. હમણાં 2 દિવસ પહેલા બોર્ડ ઉપર લખ્યું, બોર્ડ ઉપર વાંચ્યું તું, બોર્ડ ઉપર શ્રીપાલ મહારાજા જ્યારે પરદેશ ગયા ને ત્યારે મહિણા સુંદરીએ 4 નિયમનો સ્વીકાર કર્યો હતો. બોલો બહેનોમાંથી કયો નિયમ લીધો હતો? રાસ સાંભળો, રાસ. એક સંભળાતું પણ તમે બોલો છો તો સચિતનો ત્યાગ, નિત્ય એક ટાઈમ એકાશનું એટલે ભોજનનું એક જ ટાઈમ ભોજન કરવાનું. 3જા નંબરમાં શૃંગારનો ત્યાગ, સંથારો ભૂમિ ઉપર. હું એટલા માટે પૂછું તમને ખ્યાલ રહે, આવી રીતના રહેવાનું હોય. પતિ જ્યારે બહાર ગયા હોય ખાલી સાંભળવા માટે નથી. આ શ્રીપાલ મહિનાનો રાજ એ જીવન ચરિત્ર છે. એટલે જીવન ચરિત્ર એટલા માટે હોય છે, એ ચરિત્રો દર્પણ જેવા હોય છે. એ દર્પણની અંદરમાં આપણે જોવાનું કે આપણે આની અંદરમાં ક્યાં રહેલા છે. આપણને આવા સંયોગો ઊભા થાય, આવી પરિસ્થિતિ ઊભી થાય, તે વખતની અંદરમાં આપણા મનની સમાધાનની વૃત્તિઓ કઈ રીતના લાવવાની, મનને સ્થિર કઈ રીતના રાખવાનું, તો મનને વિચલિત થવા ન દેવા માટે આ નિયમો કરવામાં આવ્યા હતા. સ્નાન શૃંગારનો પણ ત્યાગ, ભૂમિનો સંથારો, સચિતનો ત્યાગ, નિત્ય એક ટંકનું ભોજન. આ પત્નીઓએ પણ કહે છે સ્નાન શૃંગારનો ત્યાગ કરે. કોના માટે? પોતાના પ્રિયતમને માટે. પોતાનું જે પ્રિય પાત્ર છે એના શરીરમાં જે ભયંકર ભયંકર બળતરા ચાલી રહી હતી ને એ બળતરાને શાંત થાય ને એના માટે એવો નિયમ કર્યો. છતાં પણ કંઈ વળતું નથી. ભાઈ અને બહેન પણ કહે છે જોએ છે પણ કંઈ કરી શકતો નથી. આ સંસારની આ ખરેખરી એક વાસ્તવિકતા છે કે દુઃખને જોઈ શકે છે પણ દુઃખને દૂર કરી શકાતું નથી. દુઃખને જોઈ શકીએ છીએ, દુઃખને આપણે સંવેદનશીલ ભાષામાં વ્યક્ત કરી શકીએ છીએ, આશ્વાસન આપી શકીએ છીએ, પણ સામેવાળી વ્યક્તિના રંજ માત્ર પણ દુઃખને આપણે દૂર કરી શકતા નથી. એ તો આપણે જ ભોગવવું પડે. જેને જેને કર્મ કર્યું હોય એને જ ભોગવવું પડે. ગુજરાતીમાં કહેવત છે ભેંસના શિંગડા ભેંસને ભારી. એના માથા ઉપર 2 કિલોના શિંગડા હોય કે 1.5 કિલોના હોય એ કોને ઉપાડવાના છે? જેને શિંગડા વધાર્યા છે એને ઉપાડવાના છે. તારે શું કરવા ચિંતા કરવાની જરૂર છે? અહીંયા કહે છે આ કર્મ એ આત્માને હજુ છોડતું નથી. માતાનો ત્યાગ કામ કરતો નથી. પિતાની એક સંપત્તિ અડધું રાજ્ય આપવાની એલાન, આપવાનું ફરમાન એ હજુ બચાવી શકતું નથી. પત્નીના ત્યાગ પણ કહે છે એના કર્મની વર્ગણાઓને વિખેરવાને સક્ષમ બનતા નથી. ભાઈ અને બહેનના આંસુઓ પણ કહે છે એને કંઈ કરી શકતા નથી. વૈદો અને હકીમો વગેરે જે હતા ને એને અક્ષીર દવાઓ પણ કહે છે ના કામયાબ પુરવાર થઈ રહી છે.
આટલી બધી દવાઓ કરવા છતાં પણ કહે છે, ઓસડિયાઓ વટવા છતાં પણ કહે છે, એને રાહત થતી નથી. કદાચ બીમારીમાં રાહત થવી એ બીજા નંબરની વસ્તુ છે. ઊંઘનો પણ ઉદય થતો નથી. ઊંઘ નથી આવતી. ઊંઘ શું થયું હશે એમાં? નિરોગી કાયા મળવીને એ પણ પુણ્યનો ઉદય છે. સંપત્તિ ઓછી વધતી ચાલી જાય એકવાર, નિરોગી કાયા છે ને એ પહેલું સુખ છે. સંસારના 7 સુખોની અંદરમાં પહેલું સુખ કયું છે? તો કહે છે શરીર નિરોગી. નિરોગી શરીર હોય તો ધર્મની આરાધના ક્રિયામાં પણ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય. અહીંયા એટલા માટે કહે છે, આટલું હોવા છતાં રાજકુમારને સાતા વળતી નથી. 4 મહિના પૂરા થયા. શેના? ચોમાસાના નહીં. જેને ઊંઘ નથી આવી, જેને હજુ 4 મહિનાથી ઊંઘ નથી આવીને એ વ્યક્તિની હાલત આમ પલંગની અંદરમાં તરફડી રહ્યો છે. ભયંકર બળતરાવના કારણે આમ વિચલિત થઈ ગયો છે. વિચલિત, મોત માંગવા છતાં પણ જાણે મોત મળતું નથી ને એવી દયનીય સ્થિતિ થઈ ગઈ છે. આપણે પણ ઘણીવાર જોતા હોઈએ, ઘણી બધી વ્યક્તિઓ એવી રીબાતી હોય ને, આપણને પણ એકવાર તો એવું થઈ જાય કે આ કર્મ આ જીવાત્માએ ક્યાં કર્યા છે. કર્મ કેવા એ કર્મ બાંધીને આવેલો હશે કે જેના કારણે આટલું કરવા છતાં પણ એ કર્મના ઉદયમાં કોઈ સાતા મળતી નથી. એક તો શારીરિક પરિસ્થિતિની વિચલિતતા, અને બીજા નંબરમાં તેવા સમયની અંદરમાં કોઈ પણ જાતનું દુર્ધ્યાન ન થવા દેવું ને એ બહુ મોટી વસ્તુ છે. દુર્ધ્યાન થયા વગર રહે નહીં. આપણું સીધું તીર જાય. ક્યાં જાય? કોઈકને નિમિત્ત બનાવી દઈએ. નિમિત્ત તો માત્ર ને માત્ર મારો પોતાનો આત્મા છે કે મારા આત્માએ કોઈક ભવની અંદરમાં એ કર્મ કરેલા છે ને એની એફડી પાકીને એટલે એ કર્મ અત્યારના ઉદયમાં આવેલું છે. આ સજાગતા, આ સભાનતા તે સમયે રહેતી નથી, અને પરિણામે આત્મા દુર્ધ્યાનથી વાસિત બનીને નવા કર્મનો બંધ કરે છે. એટલા માટે અહીંયા કહે છે શારીરિક પ્રતિકૂળતા છે, અને બીજા નંબરમાં માનસિક પણ પ્રતિકૂળતા છે. છટપટી રહ્યો છે, તરફડાટ ચાલી રહ્યો છે. લોકો પલંગને ઘેરીને રહેલા છે. 5 મહિના પૂરા થયા. દુઃખના સમયની અંદરમાં દિવસ બહુ લાંબા થઈ જતા હોય, અને સુખના સમયની અંદરમાં દિવસો ટૂંકા થઈ જતા હોય છે. સુખનો સમય એવો આવતો હોય છે, મનુષ્યને સાન ભાન રહેતું નથી. પલ્યોપમના સમય પૂરા થઈ જાય. પલ્યોપમની અંદરમાં રહેલા અસંખ્ય વર્ષો ક્યાં પૂરા થાય ને જાણે એવું લાગે હમણાં એક સપનું જોઈને ઉઠ્યા હોય ને એની અંદરમાં જેમ સમય પસાર થાય ને એમ જાણે અસંખ્ય વર્ષ એમાં પસાર થઈ જતા હોય. દુઃખની અંદરમાં ઘડિયાળ એમાં 3 કાંટા હોય. ખબર છે તમને? કલાકનો કાંટો હોય, 1 મિનિટનો કાંટો હોય, અને 1 સેકન્ડનો કાંટો હોય. કલાકનો કાંટો છે ને ઘડપણ જેવો છે, મિનિટનો કાંટો યુવાની જેવો છે, અને સેકન્ડનો કાંટો બાળપણ જેવો છે. કલાકનો કાંટો ચાલે છે છતાં પણ દેખાતો નથી ને એમ દુઃખના દિવસો પસાર થાય છે ને છતાં પૂરા થાય ને એ ખબર પડતી નથી. એટલો લાંબો સમય પસાર થઈ જાય ને ખબર જ ના પડે આ જીવાત્માને કેવા દુઃખો ભોગવી રહ્યો છે. અહીંયા 6 મહિના પૂરા લગભગ થવા આવ્યા.
હજુ સુધી કોઈ કળ નથી વળી, કળ કોઈ સારું થવાના એંધાણ પણ દેખાતા નથી. કોઈ જાતની દવા હજુ સુધી કામયાબ થઈ નથી. બધી જગ્યાએ હાથ નાખી દીધા અને બધી જગ્યાએ નાસીપાસ સિવાય કંઈ મળ્યું નહીં. વૈદ્યોએ પણ જાણે હાથ નીચે મૂકી દીધા. એક વૈદ્ય કહે છે, મારી દવા લો ને એકવાર તો ચોક્કસ સારું થઈ જાય, એકવાર અજમાવી જુઓ. ડૂબતો માણસ તણખનું પણ પકડે ને, એમ રાજાએ કીધું ભલે તું પણ કરી જો. એક દિવસ દવા લીધી, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ દવા લીધી. 5મો દિવસ છે ને 5મા દિવસે 6 મહિના દર્દીના પૂરા થયા કે જે દિવસથી ઊંઘ નથી આવીને આ વૈદ્યની દવાના 5 દિવસ અને અહીંયા 6 મહિના પૂરા થયા. એ 6 મહિના પૂરા થયા એ દિવસ પણ પૂરો થઈ ગયો. રાત્રિનો સમય જ્યાં શરૂ થયો ને એ આત્માને એક ધર્મ યાદ આવ્યો. કયો ધર્મ યાદ આવ્યો? ચારિત્ર ધર્મ યાદ આવ્યો. જો આજે આ રોગ મટી જાય, જો આજે આ રોગ મટી જાય, તમે ધર્મને પણ ચેલેન્જો એવી કરો ને, ચેલેન્જો જાણે ધર્મને એવી બધી ચેલેન્જો કરો કે જે તમારા જેવો કોઈ હોશિયાર જ નહીં હોય, પણ ધર્મ પણ તમને ઓળખે. જે સાત્વિક ચેલેન્જ કરે ને એને કસોટી કરીને પણ કહે છે, એને પાર ઉતારી દે છે. અને ચેલેન્જ મૂકી, જો આજે રોગ મટી જાય ને તો કાલે રિક્ષા લઈ લો. કોઈ દેખાતું છે નહીં. 6 મહિના બધું કરી લીધું છે, બધા જ ઉપાય કરી લીધા. આપણી ભાષામાં કહીએ ને બધું જ કરી ચૂકેલા છે, બધું કરી છૂટ્યા છે, છતાં પણ જ્યારે કંઈ થયું નથી ને ત્યારે આજે ધર્મને કહી રહ્યા છે કે જો આજે આ મટી જાય તો આવતીકાલે સવારના હું દીક્ષા લઈ લઉં. આવું કાંઈ બોલવાનું ઘરે જઈને એકવાર પ્રયત્ન કરી જોવાનો કે આજે આ ઝઘડો શાંત થઈ જાય તો આવતીકાલે મયંકભાઈ શું કહેવાનું? આપણે હોઠથી પણ બોલી શકીએ છીએ અને હૈયાથી પણ બોલી શકીએ છીએ. કોઈક વ્યક્તિ હોઠથી બોલે કે હૈયાથી બોલે એ મહત્વ નથી, તમે કયા ભાવથી ગ્રહણ કરો છો ને એ વધારે મહત્વનું છે. ભગવાન મહાવીર જ્યારે બોલતા હતા ને ત્યારે ગૌતમ સ્વામી ઝીલતા હતા. ગૌતમ સ્વામી ઝીલવું એટલે એમાં સ્નાન કરવું, એમાં નાહવું, એમાં ભીંજાવી જવું. બધું જ પોતે જાણતા હતા. 4 જ્ઞાનના ધણી, સંપૂર્ણ દ્વાદશાંગની રચના જેમને કરેલી હતી ને એને બધું જ ખબર હોય, બધું જ જાણકાર હોય, છતાં પણ કહે છે પહેલી વાર સાંભળતા હોય ને એવા અહોભાવ અને વિસ્મય ભાવથી પ્રભુની વાણીમાં ઝીલતા હતા, પ્રભુની વાણીમાં તણાતા હતા. એ 6 મહિને યાદ આવ્યો, ધર્મ યાદ આવ્યો. 6 મહિનાથી યાદ નહોતું આવ્યું. આ સંસારની અંદરમાં સાથા આપવાનું કાર્ય કરે ને તો આ પરમાત્માનું જીન મંદિર છે. બળતા જળતા આત્માને શીતળતા અને સાંત્વના આપવાનું કાર્ય કરે ને તો આ પ્રભુનું સાનિધ્ય છે. હાશકારો જ્યાં મળે, જ્યાં સાંત્વના મળે એ આ પ્રભુનું સાનિધ્ય છે. કારણ કે આખો એ સંસાર એક બાળવાનું કાર્ય કરે છે. એવા સંસારની અંદરમાં રહેલું આ દરિયામાં રહેલા બેટ જેવું આ જીન મંદિર એ સાતા અને શીતળતા આપવાનું કાર્ય કરે છે. તમને ખબર નહીં હોય, આ દેવ અને ગુરુ બંનેના સાનિધ્ય આવા પ્રકારના કાર્ય કરે છે. આચાર્ય ભગવાન જીન વલ્લભસુરી મહારાજ વિહાર કરતા કરતા એક ગામની અંદરમાં પધાર્યા અને નગરની અંદરમાં ચંડિકા માતાનું મંદિર, એ મંદિરમાં ઉતારો કર્યો એમને. સાધુ જીવન છે આ,
સાધુ ગમે ત્યાં એને અવગ્રહ મળવો જોઈએ, અનુજ્ઞા મળવી જોઈએ. અનુજ્ઞા મળી જાય એટલે સાધુ ત્યાં રહી શકે છે. ત્યાં રહી ગયા. 2-4 દિવસ થયા ને એક શ્રાવક પરિચયમાં આવ્યો. સાવ સામાન્ય શ્રાવક, સાવ સામાન્ય. એના અંગે અંગમાંથી દરિદ્રતા ટપકી રહી હતી. એ શ્રાવક એ ગુરુને ઓળખ્યા અને ગુરુની સેવામાં લાગી ગયો. એ ગરીબના દીકરાની વહુ હોય ને બધાને માસી માસી કરે, એવું હોય ને આમ તમારે અહીંયા એવું થયું. આ ગરીબ શ્રાવક છે સામાન્ય, આ ગુરુ ભગવાન છે. જ્યાં જ્યાં ગુરુ ભગવાન જાય ને પેલો શ્રાવક જોડે ને જોડે રહે. રાત દિવસ ગુરુની સેવા જાણે ન કરતો હોય એમ સેવા કરે. લોકોને એક નવો મસાલો મળ્યો. ધન્ય ગુરુ અને ધન્ય શિષ્ય, કેવી જુગલ જોડી જામી છે. તો શ્રાવક શબ્દ સાંભળે છે કાનમાં, સમજે છે મારી પરિસ્થિતિ જેવી છે ને, લોકો બોલે, બોલવા દેવાનું. આપણે આપણા ગુરુની સેવા છોડવાની નથી. બોલનારા બોલ્યા કરે, આપણને મળેલા સંઘની સેવા આપણે છોડવાની નથી. ઘણીવાર એવું બનતું હોય સજ્જનની નિષ્ક્રિયતા છે ને દુર્જનો માટે ફાવટ બની જતી હોય છે. સજ્જનોનું મૌન દુર્જનો માટે કહે છે એક અવાજ બની જતો હોય છે. પોતે સમજે છે કે મારી દરિદ્રતા છે ને એટલે લોકો બોલી રહ્યા છે, બોલવા દો એને. દિવસો પસાર થયા. એક દિવસ ગુરુએ પેલા શ્રાવકને કહ્યું, તું ઉદ્યમ કેમ કાંઈ કરતો નથી? તું કોઈ મહેનત કેમ કરતો નથી? આપ કહો એ કરું. જા તું બજારમાં જા, બજારમાં જે મળે તે લઈ લે, જા. થોડીક મહેનત કર, મહેનત. ગુરુના વચનને શિરસા વંદ્ય કર્યું. બજારમાં જવું કેવી રીતના, લઉં કઈ રીતના, મારી પાસે તો કંઈ છે નહીં, એવી કોઈ આર્ગ્યુમેન્ટ દલીલ કર્યા વગર ગુરુનો આદેશ છે ને બજારમાં જવાનું. ગુરુનો આદેશ શિરસા વંદ્ય કરી બજારમાં ગયો. બજારમાં જતા રસ્તામાં શાળાજી મળી ગયા. શાળાજી કહે છે, ઓહો, તમે માર્કેટમાં પધાર્યા આજે? આજે તો મોટી ઉથલ પાથલ થઈ જવાની છે. કટાક્ષ મારવાના કટાક્ષ માર્યા જ કરે. જેની પાસે જે માલ હોય એ વેચવાના જ છે. તમે કહો કે કોલસા નહીં વેચો, પણ ધંધો કોલસો વેચે ને. અને ઝવેરાતનો હોય પ્રકાશભાઈ, એ ઝવેરાત વેચે. એને એવું કાંઈ નથી હોતું. પેલો પહોંચી ગયો માર્કેટની અંદરમાં, સાંભળ્યું ના સાંભળ્યું, ગયો આગળમાં. બજારમાં જઈને કરવાનું શું, લેવાનું શું? કાંઈ કરતા કાંઈ ખિસ્સામાં મળે નહીં. આગળ વધતા વધતા જાય છે, બધું જોયા કરે છે. બે વેપારી એકબીજા વેપારીને કાનમાં કહે છે, જો તો ખરા, આ મફતલાલ શેઠ પધાર્યા. મફતલાલ, હવે તો આજે બજારમાં કંઈક અંધાધૂંધી થવાની લાગે છે. બિચારો ગરીબ છે, સાંભળી લે છે. આગળ ગયો, એક ભંગારની દુકાન પાસે જઈને ઊભો રહી ગયો. માલ માટે વધારે પૈસા જોઈએ, ભંગાર તો સસ્તા ભાવમાં મળી જાય. ભંગારવાળા ભાઈને પૂછે છે, ભાઈ આ શું છે આ બધું? આ માંડવા છે, માંડવા. એટલે જૂના જમાનાના કુંડા કે ને, કુંડા છોડ રોપતા હોય એની અંદરમાં કુંડા જૂના થઈ ગયા હતા ને, એ કુંડા હતા. કે મારે આ લેવા છે. કોઈ આ જૂના લઈ જતું ન હતું. આ ભાઈએ માંગ્યા, ભાઈ કે લઈ જાઓ. 10 પૈસામાં કુંડા લીધા. ખિસ્સામાં 10 પૈસા નથી. ભાઈને એવું કીધું કે હું લઈ જાઉં છું અત્યારના, પછી તમારા પૈસા આપી દઈશ. ભલે લઈ જાઓ, કોઈ ગ્રાહક તો આવતું નથી લેવાને, ભલે તમે લઈ જાઓ. અને પેલા ભાઈએ કીધું કે હું લઈ જાઉં, તમે મૂકી જાઓ ત્યાં આગળ, મારા ઘર સુધી મૂકી જાઓ. પાછા વળતા ફરીવાર શાળાજી મળ્યા.
ઓહો, તમે તો ઘણો સરસ માલ લઈ આવ્યા મયંકભાઈ, ઘણો સરસ માલ લઈ આવ્યા. મૌનપણે સાંભળી લીધું. આગળ ગયા, ઘરે ગયા અને મૂક્યા ઘરે, કુંડા મૂક્યા. 10 પૈસાની જોગવાઈ કરી આજુબાજુમાંથી, 10 પૈસા આપી દીધા. ઘરે માલ મૂકી અને વળી પાછો ગયો ગુરુ મહારાજ પાસે. સેવામાં લાગી ગયો. ગુરુજી કહે તું માર્કેટમાં નહીં ગયો? હું ગુરુજી જઈને આવ્યો માર્કેટમાં, માલ લઈ આવ્યો છું, જરાક શોધીને આગળ વધજે, જરાક શોધીને આગળ વધજે. આટલું ગુરુ મારે કીધું. બળી પાસે બપોરના ઘરે ગયો ને અને કુંડાને શોધવા માટે એટલે ખોલ્યા એને. એની અંદરમાંથી સોનામોરો નીકળી. રાજમહેલના પ્રાંગણની અંદરમાં, બગીચાની અંદરમાં આ કુંડા મૂકવામાં આવેલા હતા. એ કુંડા જૂના થઈ જવાના કારણે કાઢી નાખેલા હતા. એની અંદરમાંથી સોનામોર નીકળી અને સોનામોરમાંથી 10 પૈસા ઉધાર લાવ્યો હતો ને એ ઉધાર પાછા આપી દીધા. અને સોનું આવતા ધીમે ધીમે કહે છે વૃદ્ધિ થવા લાગી. શૂન્યમાંથી સર્જન થઈ ગયું. ચારિત્ર એ ગુણ છે, ચારિત્રધર એ ગુણી છે. ચારિત્રધર આત્માની સેવા પણ કહે છે આત્માને ઉદ્ધાર કરી શકે છે, આત્માનું ઉત્થાન કરી શકે છે. આત્માને વિકાસ યાત્રાને આગળ વધારવાનું કાર્ય આ ચારિત્ર નામનો જે ગુણ છે ને એ ગુણ કરી શકે છે. એટલા માટે ચારિત્રધર આત્માની સેવા કરવાની. આ આત્માએ સંકલ્પ મૂક્યો આજે, જો આજે મટી જાય રોગ તો આવતીકાલે સવારના હું સંયમ લઈ લઉં. મિનિટો પસાર થઈ, મિનિટો, અને આંખ મીચાઈ ગઈ, ઊંઘ આવી ગઈ. પેલો વૈદ ત્યાં ઉભેલો હતો, જેની નવી દવા ચાલુ કરી હતી ને, એ કહે છે રાજન જોયું ને, મેં નહોતું કહ્યું તમને મારી દવા અક્ષીર દવા છે. દવા લાગી ગઈ, આજે કામ કરી ગઈ દવા મારી. જો રાજા રાણી પણ ત્યાં ઊભા છે, જુએ છે. હા ખરેખર હાસ આજે કંઈક દવા લાગુ પડી લાગે. 6 મહિનાથી મટકું નહોતું માર્યું, 6 મહિનાથી ભયંકર બળતરા આખા શરીરની અંદરમાં ચાલી રહી હતી. એવા જીવાત્માને આજે 6 મહિને પહેલી વાર ઊંઘ આવી છે. સૂઈ ગયો. આજુબાજુ જે ઉભેલા હતા ને બધાને બહાર મોકલી દીધા. માત્ર રાજા અને રાણી બાજુમાં બેઠા છે. બધા બહાર આવી ગયા. અવાજ કોઈ કરતું નથી. શાંતિથી રાજકુમારને સુવા દો. બરાબર સવાર થઈ. આખી રાત સરસ ઊંઘ આવી ગઈ. સવારના જાગે ઉઠે ને શરીરમાંથી બળતરા ગાયબ થઈ ગઈ. શરીરમાંથી ફ્રેશનેસ આવવા લાગી. જાણે શરીર સ્વસ્થતા અનુભવી રહ્યું છે. આમ જુએ છે પોતાના શરીરને, દુબળું પડી ગયું છે, પણ છતાં પણ સ્વાસ્થ્ય સારું લાગે છે. ગઈકાલ રાત સુધી જેની અંદરમાં બળતરા થતી હતી ને એની જગ્યાએ આજે કંઈક સાતાવાળી લાગે છે. શું થયું? આમ વિચાર કરે છે અને ગઈકાલે રાત્રે કરેલો સંકલ્પ એને યાદ આવે છે. આપણે નિયમ પણ ભૂલી જઈએ. આપણે તો દુઃખના દિવસોમાં તો જેટલા દેવ હોય એટલી બાધાઓ કરી દીધી હોય, અને પછી જ્યારે સારા દિવસ આવે ને કઈ બાધા કરી હતી ને એ ભૂલી ગયા હોય આપણે. અને સંકલ્પ યાદ, ગઈકાલે રાતના મેં સંકલ્પ કર્યો હતો. કયો સંકલ્પ બિપિનભાઈ? કયો સંકલ્પ કર્યો હતો? આખું એવું નહીં, કયો આખું બોલવું પડે. આખું બોલો, આખું. રોગ તો તમને કયો રોગ છે કઈ દો, આપણે વિલાસ કરીએ. આપણે એનો રોગ જાય જો આજની રાત, તો સંયમ લેવું પ્રભાત.
સવારનો હું સંયમ લઈ લઉં. આ ચોક્કસ મેં ગઈકાલે રાતના જે ધર્મનો સંકલ્પ કર્યો ને એ ધર્મએ મને આજે બચાવ્યો લાગે છે. ઊભો થઈ ગયો. માતા પિતા પૂછે, બેટા કેવું લાગે છે? માં, મને ખૂબ સારું છે, મને રજા આપો. આગળ બોલો. શું કીધું હશે એમને કુણાલભાઈ? મને રજા આપો. ખાલી જગ્યા પૂરો આગળ. જિનલભાઈ શું કીધું એમને? આખું વાક્ય બોલો ને. દીક્ષામાં એવું શું બોલ્યા હોય એવું કઈ? મને રજા આપો, મારે સંયમ ગ્રહણ કરવાની ભાવના છે. બેટા તું આ શું બોલે છે? હા માં, હું સત્ય કહું છું. મને બચાવનાર બીજું કોઈ નથી. માતા કહે છે, આ વૈદ્યરાજ છે ને એને તારો ઈલાજ કર્યો છે. ના માં ના, એમ ના બોલો. મારો ઈલાજ તો મારા ધર્મએ મારો કર્યો છે. જ્યારે કોઈ ઈલાજ ના થયો ને, કોઈનાથી ઈલાજ ના થયો ને, ત્યારે ગઈકાલે રાતના મેં ધર્મને યાદ કર્યો હતો. હે ધર્મ, તું મને બચાવ. હું તારા શરણની અંદરમાં આવેલો છું ને, તું મને બચાવ. મેં ધર્મને વિનંતી કરી હતી, ધર્મ પાસે પ્રાર્થના કરી હતી, ધર્મને એક સંકલ્પ મૂક્યો હતો ને, એ સંકલ્પ સફળ થયો છે. માં, તું મને રજા આપ. પિતા તો અવાચક થઈ ગયા છે. આ શું બોલે છે? માતા કંઈ બોલી શકતી નથી. આંખમાંથી આંસુ વહી રહ્યા છે. પરિવાર ભેગો થઈ ગયો છે. આજે તો ભાઈ સ્વસ્થ થયા છે અને આ શું બોલી રહ્યા છે? આટલી ભયંકર બીમારીની અંદરમાં એને ધર્મ યાદ આવે છે. સ્વસ્થતાની અંદરમાં આપણને ધર્મ યાદ રહેતો નથી. ભયંકર બીમારીમાં કંઈ સૂજે નહીં, મગજ પણ કંઈ કામ ના કરે ને, એવા સમયની અંદરમાં એ ચારિત્ર ધર્મને યાદ કરી શકે છે. અને આપણે બધું જ બરાબર હોય ને, એક સામે કરવાનું મન આપણા આત્માને થતું નથી. 24 કલાકની અંદરમાં એક સામે કરવાનું હોય ને, ત્યારે જ આપણને બીજા બધા જ કામ યાદ આવી જાય, બીજી બધી એક્ટિવિટી કરવાનું મન થાય. પણ કે જે સામે એ નિવૃત્તિ ધર્મ છે, સમાજની સેવા એ પ્રવૃત્તિ ધર્મ છે. આ જીવને પ્રવૃત્તિ ધર્મ ગમે છે, નિવૃત્તિ ધર્મ જોઈએ તેવો ગમતો નથી. એક સામે બહેનો ઘણા કરતા હોય ને, ઘણા બહેનો રોજનું એક સામે કરે ને એટલે રાજા થઈ જાય. રાજા, મારું સામે થઈ ગયું, હવે મારે બધું જ કરાય. જ્યાં સુધી દીક્ષા ન લેવાય ને, ત્યાં સુધી શ્રાવક શું કરે? જાવ મળે હોય નિયમ સંયુક્તો, ત્યાં સુધી પોતાના મનને નિયમની અંદરમાં જોડવાનો પ્રયત્ન કરે. જ્યારે જ્યારે નવરો પડે, જ્યારે જ્યારે ફ્રી થાય ને, ત્યારે ત્યારે એ આત્મા સામયિક લઈને બેસી જાય. કેમ? છિન્નઈ અશુભમ કમ્મમ સામય, એ અશુભ કર્મનો છેદ કરે છે. ક્યારે? જેટલી વાર એ સામયિકમાં બેસે ને, એટલી વાર માટે એ અશુભ કર્મનો છેદ કરે છે. આવા પ્રકારનું ચારિત્ર ધર્મ આંશિક આપણને મળ્યું છે. સર્વવિરતિ ધર્મ ચારિત્ર એ સત્વશાળી આત્માનું કામ છે. આંશિક ચારિત્ર એટલે દેશવિરતિ ધર્મ એ સામાન્ય બીજા જીવોનું કામ છે. સામાન્ય જીવો પણ આરાધનાથી વંચિત ન રહી જાય ને, એના માટે જ્ઞાની ભગવંતોએ આ ચારિત્રધર આત્મા, ચારિત્રને પામવાને માટે અપવાદ માર્ગ તરીકે પણ આ એક નાનકડો માર્ગ આપણને બતાવ્યો છે. એક સામાયિક કેટલો લાભ થાય? 925, 925, 925 એટલે 2775 થયા. કેવું થયું?
તો કેવું સળંગ લખવાનું, એટલે કેટલા થાય? 92,59,25,925 પલ્યોપમ વર્ષ. પલ્યોપમ વર્ષ, એક પલ્યોપમમાં અસંખ્ય વર્ષ આવે, એક પલ્યોપમમાં અસંખ્ય વર્ષ આવે. એક સામયિકની અંદરમાં 92,59,25,925 એમાં જે અતિચાર લાગે એ અતિચારનું અલગ કહેવાય. એટલે બોલી છે 10 મનના 10 વચનના 12 કાયાના, એ તો બોલતા હોય છે. અતિચારનું પ્રાયશ્ચિત હોય, કરે જ નહીં, જે કરે જ નહીં એને મોટું પ્રાયશ્ચિત આવે. જે કરે જ નહીં, શક્તિ અનુકૂળતા હોવા છતાં જે સામે કરે નહીં એને મોટું પ્રાયશ્ચિત આવે. અને જે કરે અને એમાં ભૂલ કરી દે, એમાં અતિચાર લગાડી દે એને નાનું પ્રાયશ્ચિત આવે. 92,59,25,925 બરાબર 48 મિનિટ. 48 મિનિટ બરાબર 92 કરોડ. તો 1 મિનિટના કેટલા? 1 મિનિટના કેટલા કેવું પડે ને તમારે? 1 મિનિટના કેટલા થાય? 1,80,00,000 સમથિંગ. 1,80,00,000 કેટલા થયા? 1,00,00,000 પૈસાની વાત નથી આ. હા, 1,80,00,000 પલ્યોપમ 1 મિનિટ બરાબર. તો 1 સેકન્ડના કેટલા થયા? સમજીને બરાબર 3 લાખ. 1 સેકન્ડના 3 લાખ, 1 મિનિટના 1,80,00,000 અને 48 મિનિટના કેટલા થયા? 92 કરોડ બરાબર છે. આપણે ખાલી વિચાર કરીએ, એક વિચાર કરીએ. 48 મિનિટના સામયિકની અંદરમાં એક જ સેકન્ડ માટે પણ મારા આત્માને શુભ ભાવ આવે ને તો 3 લાખ પલ્યોપમ વર્ષ જેટલો દેવલોકની અંદરમાં જે સુખો ભોગવે ને કોઈ જીવાત્મા, એટલા પુણ્યનો બંધ એક સામયિકની અંદરમાં 1 સેકન્ડ માટે શુભ ભાવ લાવનારો આત્મા કરી શકે છે. 1 સેકન્ડની અંદરમાં આટલો લાભ થાય તો જેને જાવત જીવ માટેનું સામયિક લીધું હોય એની વાત શું કરવી? જાવત જીવ લેવું જોઈએ, પણ મારાથી લઈ શકાતું નથી ને. મારે રોજ સામયિક કરવું છે. સામયિક શેના માટે કરવું છે? બોલો બહેનોમાંથી હવે. હા, ચારિત્ર જલ્દી મળે એના માટે. શેના માટે કરવાનું? ચારિત્ર જલ્દી મળે એના માટે. બાબુલભાઈ યાદ રહ્યું? જ્યારે જ્યારે સામયિક કરવા માટે બેસીએ ને ત્યારે એવું યાદ આવવું જોઈએ કે મારે જલ્દીથી દીક્ષા લેવી છે. યાદ કરજો, ખાલી યાદ કરજો. લેવાય ન લેવાય બીજા નંબરની વસ્તુ છે. ચારિત્ર બોલતા બોલતા પણ ચારિત્ર મોહનીય કર્મ એ તૂટતું જાય. એના માટે ચારિત્ર પદની આરાધનાનો આજનો દિવસ છે. તો આજના દિવસે 70 ગુણ 70 ગુણ પણ છે. તો એ ચારિત્ર ધર્મની એવી સુંદર આરાધના કરીએ તો એ ચારિત્ર ગુણ અમારા જીવનમાં આવે. ચારિત્ર ગુણ હંમેશા ઉજળા હોય છે, દોષો હંમેશા કાળા હોય છે. એટલા માટે ગુણનો વર્ણ ઉજળો એટલે શ્વેત વર્ણ છે. શ્વેત વર્ણમાં ધાન્ય ચોખા આવે છે. એટલે અક્ષતથી આજનું આંબેલ કરવાનું હોય છે. તો જેને આજે એક ધાનનું કરતા હોય એ અક્ષતથી આંબેલ કરશે, બાકીના ભરે ભાણે કરશે. આજે તો ઘણા બધા બીજા પણ જીવો આવશે કે જેને 14 હિસાબે પણ આંબેલ કરવાની ભાવના રાખી હોય અને બાકીના રહી જ ગયા છે પરાગભાઈ, એને છેલ્લે 24 પણ કરવાનો. અને સાંજનું પ્રતિક્રમણ 6:30 વાગે પ્રતિક્રમણની વ્યવસ્થા પણ રાખેલી છે. આ હોલ ભલે નાનો છે પણ સમય જશે બધા. બરાબર મયંકભાઈ? નાનો છે, મોટો કરવા જેવો છે પણ નાનો છે, બધા સમય જશે. તો ખાસ આજના દિવસે ચારિત્ર પદની આંશિક આરાધના સ્વરૂપ પણ પક્ષી પ્રતિક્રમણ કરવાની ભાવના રાખજો. આવતીકાલનો દિવસ છે ચૈત્રી પૂનમ. ચૈત્રી પૂનમ એટલે પુણ્યની વૃદ્ધિ કરાવનારી પૂનમ. પુણ્યની વૃદ્ધિ કરાવનારી પૂનમ. ઘણા આરાધક આત્માઓ ચૈત્રી પૂનમની આરાધના કરતા હોય છે. ચૈત્રી પૂનમનો ઉપવાસ વગેરે બહેનોમાં લગભગ ઘણા બધા કરતા હોય છે. ભાઈઓમાં તો ઓછા કરનારા હોય પણ બહેનોમાં ઘણા બધા કરતા હોય. તો આવતીકાલે ચૈત્રી પૂનમની આરાધનાનું દેવવંદન અહીંયા જ ઉપાશ્રયની અંદરમાં બરાબર 7:30 વાગે ચાલુ થઈ જશે. તો જેમને ચૈત્રી પૂનમની આરાધના કરી હોય
અથવા ન કરી હોય એ બધાએ આરાધનાનું દેવવંદન કરવા આવવાની ભાવના રાખવાની. 150 સાથિયા વગેરે હોય, 150 ફળ નૈવેદ્ય વગેરે એ બધી જ વ્યવસ્થા અહીંયા થઈ જવાની છે. અમારા બહેનોએ તૈયારી કરી દીધી છે બધી, પણ બસ તમે આરાધના કરવા માટે પધારજો. ચૈત્રી પૂનમના દેવવંદન વિશિષ્ટ કોટીના દેવવંદન છે. બીજા બધા દેવવંદન કરતા હોય છે એના કરતાં કંઈક અલગ અને વિશેષ પ્રકારના દેવવંદન કહેવાય. તો ચૈત્રી પૂનમના દેવવંદન આવતીકાલે થશે, તો આવતીકાલે ખાસ કરવાની ભાવના રાખજો.